જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં તો છો? આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. તો આપણે મિત્રો આજે બનાવવાનું છે એક મસ્ત સ્વાદિષ્ટ શાક. નવું છે જે આપણે તાંજળિયાની ભાજી હોય ને એના દાંડલાનું શાક બનાવવાનું છે આજે. તો ચાલો આપણે દાંડલા છૂટી લેવી. તો મિત્રો આપણે લઈ લીધા છે તાંજળિયાળી ભાજીના દાંડલા. આ છે એના દાંડલા, આના પાંદડા અમે તોડી લીધા છે. તો આનું આપણે આજે શાક બનાવવાનું છે. તો ચાલો આપણે આને સૂટી લેવી. આને આવડા બધા આમ સૂટી નાખવાના સપુએ કરીને, બીબડા હોય એટલે મસ્ત થઈ જાય. આવી રીતે કરી નાખવાનું દાંડલાને. પછી આવા કટકા કરી નાખવાના. તો મિત્રો આપણે કટકા કરી નાખ્યા છે ડાળાના, ભાજીના ડાળાના આપણે કટિંગ કરી નાખ્યું છે. જો આવું કટિંગ કર્યું છે. હવે નાના નાના કટકા કરી લેવાના. તો આપણે કટકા કરી નાખ્યા છે. ચાલો હવે આપણે બાફા મૂકી દઈએ. તો મિત્રો આપણે લઈ લીધા છે કટકા કરેલા. તો હવે આપણે એને તપેલામાં લઈ લઈશું અને પછી બાફા મૂકી દઈશું. એક વાટકીઓ પાણી નાખશું એટલે બફાઈ જાય. પોચા હોય કે નહીં, આટલું નાખ્યું. હાલો હવે આપણે મીઠું નાખી દઈશું થોડુંક. આટલું મીઠું નાખી દેવી, થોડાક કટકા છે એટલે. આપણે કાગળિયું સગવીને ચૂલો સગવી નાખીએ, કેમ કે કેરોસીન તો કઈ મળતું નથી એટલે કાગળિયા જગવવા પડે. આવી રીતે સગવીને ચૂલો સગવી દેવાનો. કાગળિયાથી છે ને ચૂલો જલ્દી જગી જાય અને જ્યાં ત્યાં કેળામાં પડ્યા હોય તો પ્રદૂષણ ન થાય અને કાગળનો સહી ઉપયોગ થઈ જાય. એટલે કાગળથી આપણે ચૂલો જગી નાખ્યો, જગી ગયો છે. હવે થોડાક બેતાણ મૂકી દઉં તો ઓલાય નહીં. વિડીયો જોવા માટે જોડાયા રહેજો. પછી કહેતા નહીં કે કેમ બેન તમે શાક બનાવ્યું હતું, અમને કાંઈ ખ્યાલ ન રહ્યો. તો પછી કહેતા નહીં. તો હવે તાપ થઈ ગયો છે, તો હવે આપણે બાફા મૂકી દઈએ. તો ચાલો હાલો, ચૂલો જગી ગયો છે અને બાફા પણ મૂકી દીધું છે. હમણાં બફાઈ જશે. તો મિત્રો આપણે જોઈ લઈએ કે ડીટલા બફાઈ ગયા છે કે નહીં. બફાઈ ગયા છે કદાચ. તો
જો મિત્રો આ છે ભાજીના ડીટીયા, સરસ મજાના બફાઈ ગયા છે જો. તો ચાલો આપણે વઘાર કરી નાખીએ. છૂટી ગયા છે જોઈએ. સરસ મજાના બફાઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરી નાખશું. તો તપેલું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલ નાખી દઈએ. રાઈ, જીરું, તેલ થાય ત્યાં આપણે પાણીમાંથી ડીટીયા બહાર કાઢી લેવી, એટલે વઘારમાં તકલીફ ન પડે બહુ. આવું તમે પણ બનાવજો મિત્રો, શાક બહુ મસ્ત લાગે, બહુ મસ્ત થાય. અમે આવું દેશી જ ખાઈએ બધું. ચાલો આપણે લઈ લીધું છે એક વાટકીમાં. જીરું નાખ્યું છે. જીરું ફાટી જાય એટલે રાઈ નાખી દઈએ. રાઈ ને જીરું નાખ્યું છે કકડવા માટે. હમણાં ફાટી જશે. તો મિત્રો તમે પણ બનાવજો, બહુ મજા આવે આવું શાક ખાવાની. બહુ મસ્ત થાય, સ્વાદમાં પણ બહુ મસ્ત હોય. બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કહેવાય, ગૃહિણી માટે તો ખાસ. કેમ કે કાંઈ શાક ન હોય તો આવું બધું બનાવીએ કાંઈ. રામ રામ. બન્યા રહેજો વિડીયોમાં પાછા લાસ્ટ બધી, તો તમને ખબર પડશે કે કેવી રીતે બનાવવાનું હોય ડીટીયાનું શાક. તો રાઈ ને જીરું કકડી ગયું છે, તો આપણે નાખી દઈશું હવે મસાલો બધો. હળદર વઘાણી, પછી મરચું અમે ઓછું જ નાખીએ, કેમ કે અમારે બધાને એસિડિટી છે, એટલે મરચું અમે બહુ નથી ખાતા, એટલે ઓછું નાખીએ છીએ, એટલે દેખાવમાં આમ થોડું લાગે દે. હવે આપણે નાખી દઈશું દાંડલા. હા, મસ્ત સુગંધ આવી. સરસ મજાનું બન્યું છે. હવે આપણે ચૂલે મૂકી દઈશું. તો મિત્રો શાક બની ગયું છે. હવે તો આપણે ઉતારી લઈએ. કેવું સરસ મજાનું બન્યું છે શાક.
જેવો આપણે કોરું કોરું બનાવ્યું છે શાક, સરસ મજાનું. આપણે રસાવાળું નથી બનાવ્યું, કોરું બનાવ્યું છે. તો અમે આવી રીતે ભાજીના દાંડલાનું શાક બનાવીએ છીએ મિત્રો. જ્યારે એમ થાય કે ખાવું છે ત્યારે બનાવી નાખી. ગરમી થઈ ગઈ છે ચૂલે. તો તમે પણ બનાવજો આવું શાક. તમને ભાવતું હોય તો, અમને તો બહુ ભાવે છે એટલે અમે બનાવી છીએ. તમને ભાવતું હોય તો બનાવજો મિત્રો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આવજો.